કરવાની છે કે પહેલા ટેલી એકાઉન્ટિંગનો સિલેબસ શું છે તમે જોયું, રાઈટ? તો હવે આપણે શરૂઆત જ્યાંથી કરવી છે ત્યાંથી આપણે ચર્ચા કરીએ કે ટેલી એકાઉન્ટિંગનું જે પહેલું યુનિટ છે એમાં તમારે હિસાબી પદ્ધતિનો ઇતિહાસ અને ઉત્ક્રાંતિવાદ એટલે કે તમારી એની ઉદ્ભવ કઈ રીતે થાય છે, બરાબર? તો દરેક વિદ્યાર્થી મિત્રોને સિમ્પલ વિનંતી કે લેક્ચર શાંતિથી સાંભળવું અને જ્યાં જરૂર લાગે ત્યાં થોડુંક લખતા જવું, બરાબર? જેથી તમને વધારે માહિતી તમને મળતી જાય. હવે જો સૌથી પહેલા વાત કરીએ આપણે તો આપણી પાસે ઇતિહાસની આપણે જયારે વાત કરીએ તો આપણે 8મા 9મા 10મામાં આપણે ઇતિહાસ ભણ્યા છીએ, હે ને? તો ઇતિહાસ જયારે તમે ભણ્યા છો 8મા 9મા 10મામાં, તો એ ઇતિહાસની વાત કરીએ તો આપણે ક્યારે અકાઉન્ટનો ઇતિહાસ આપણને ક્યારે ઓછો ભણવાનો આવ્યો હશે? કદાચ આપણે લુકા પેસિયલી આપણે 11મા ધોરણની ચોપડી લઈએ ને તો લુકા પેસિયલીની વાત કરીએ તો ત્યાં આપણને થોડો અભ્યાસ કરવો થોડો જોવા મળેલો, બરાબર? બીજું તમે ઓડિટિંગની ચોપડી જોશો તો એમાં તમને થોડો અકાઉન્ટનો તમને પરિચય જોવા મળશે. આપણે શરૂ કરીએ કે ભાઈ હિસાબી પદ્ધતિ જે છે એની શરૂઆત કેવી રીતે થઈ. તો નોર્મલી આપણને યાદ જ છે, તમને એટલા માટે કહું છું તમે ઇતિહાસ ભણ્યા છો 8 9 10માં તમે સિંધુ ખીણની પછી મોહેંજો-દડોની વાત આપણે કરેલી છે, રાઈટ? તો હિસાબી પદ્ધતિ એ સિંધુ ખીણની જે પ્રાચીન સંસ્કૃતિ ને એમાં પણ આપણને જોવા મળેલી, બરાબર? એમાં આપણને પ્રાથમિક સ્વરૂપો જોવા મળેલા. બીજું કે હિસાબો રાખવાના પ્રાથમિક સ્વરૂપો જે અસ્તિત્વમાં હતા એમાં આપણને વર્ષો પહેલા અને હજુ પણ ચાણક્યની બુક તો આપણને જોવા મળે છે, ચાણક્ય નીતિ, રાઈટ? તો અર્થશાસ્ત્ર જે ચાણક્ય દ્વારા લખાયેલું હતું, બરાબર? જેમાં સ્પેરક્રાફ્ટ અને અર્થશાસ્ત્રનો એક પ્રાચીન ગ્રંથ, બરાબર, તરીકે ઓળખી શકાય. બીજું જેની અંદર કરવેરા, બજેટિંગ અને હિસાબી નોંધોની વાત આપણે ત્યાં કરેલી હતી જે તમને જોવા મળે છે, બરાબર? બીજો એક આગળ જઈએ થોડું આપણે ઇતિહાસમાં તો મધ્યકાલીન સમયગાળો જેમાં આપણે 6ઠી સદી પછી લઈને ચાલુ કરીએ એટલે કે 6ઠી સદીથી ચાલુ કરો 18મી સદી સુધી આપણે આવીએ, બરાબર? તો ત્યાં સુધી તો તમારો મધ્યકાલીન સમયગાળો કહી શકાય જેમાં ગુપ્ત સામ્રાજ્ય કહી શકો તમે એને મુઘલ સામ્રાજ્ય કહી શકો, રાઈટ? એવા વિવિધ રાજવંશો હેઠળ જે હિસાબી પદ્ધતિ વિકસી હતી જેને આપણે વહી ખાતું કહેતા હતા. હાલની તારીખમાં પણ કેટલી વાર ખાતા વહી શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ, રાઈટ? એટલે વહી ખાતા તમે કહો અથવા વહી પોથી કહો તો બંને તમને સેમ જ છે. અને પણ બંને આ શબ્દો ક્યાંથી ઉદ્ભવ્યા તો કે 6ઠી સદીથી લઈને 18મી સદીનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આ પ્રથા અવેલેબલ હતી, ઉપલબ્ધ હતી. એટલે નાણાકીય વ્યવહારો હોય કે પછી વ્યવસાયિક વ્યવહારો હોય એને નોંધ કરવા માટે આ વહી ખાતાનો ઉપયોગ થતો હતો જે તમે જોઈ શકો છો, બરાબર? પછી ત્રીજો જે સમયગાળો આવે છે એને કહેવાય વસાહતી સમયગાળો. તે આપણે 18મી સદીથી ચાલુ કરીએ કે 20મી સદીનો જે સમયગાળો છે, બરાબર, જેને આપણે વસાહતી સમયગાળો કહી શકાય. તો કે યુરોપિયન વસાહતો, યુરોપિયન જે સંસ્કૃતિની આપણે વાત કરતા હોય, બરાબર, એટલે કે યુરોપિયન વસાહતી સત્તાઓનું જયારે આગમન થયું તો ખાસ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણને યાદ હોય તો કે આપણે જયારે ભણ્યા ત્યારે આપણને ઈસવીસન 1600ની અંદર ભારતની અંદર સૌથી પહેલી કંપની આવેલી એના પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખતા હતા, રાઈટ? તો ભારતમાં હિસાબી પ્રથાઓને નોંધપાત્ર પ્રભાવિત કોણે કરી તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આપણે જો જોઈન્ટ સ્ટોક કંપનીની અથવા આપણે કંપનીનો ઇતિહાસ જોઈએ તો પણ આપણને સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય છે તો કે 1860 થી ચાલુ કરે છે, રાઈટ? પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કે જેનાથી આપણને આ હિસાબી પ્રથાઓનો આપણને ઇતિહાસ જોવા મળેલો છે. બીજું કે અંગ્રેજોએ તેમની વહીવટી અને વેપારી પ્રવૃત્તિને સરળ બનાવવા માટે દ્વિનોંધીનામા પદ્ધતિ અને આધુનિક હિસાબો પદ્ધતિ એ કહેવાય જેના સિદ્ધાંતો એને રજૂ કર્યા. બીજું કે 1850નો જે કંપની અધિનિયમ છે, કંપની એક્ટ 1850, અને ત્યાર પછીના જે કાયદાકીય સુધારા તમને જોવા મળશે એ ભારતમાં કંપની લક્ષી હિસાબી પદ્ધતિ તેમજ નાણાકીય અહેવાલ માટે એમને રજૂ કર્યું. બીજું એ ત્યાર પછીની આપણે વાત કરીએ તો તમને આઈસીઈઆઈ એટલે કે 1949 ની અંદર આપણે ત્યાં જે આઈસીઈઆઈ છે જેને આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો એ 1949ની અંદર એક વ્યવસાયિક એકાઉન્ટિંગ સંસ્થા તરીકે જયારે એનું અહીંયા આપણે ત્યાં ભારતમાં સ્વરૂપ જોવા દેખાયું, બરાબર, તો એની સ્થાપનાના કારણે આપણને વધુ સ્ટાન્ડર્ડાઇઝ એકાઉન્ટિંગ પ્રેક્ટિસ એટલે કે પ્રમાણિત એકાઉન્ટિંગ પ્રેક્ટિસ અને બીજું કે વ્યવસાયિક શિક્ષણ જે આપણને જોવા
મળ્યું. નોર્મલી તમને એક વસ્તુ તો ખબર જ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું કામ શું છે, તો કે જેટલા પણ સીએ ને ટ્રેનિંગ આપે છે કોણ કામ કરે છે એના માટે, તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જે કામ કરે છે. બીજું કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવાનું જે કાર્ય છે, બરાબર, એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ કરે છે. એની સાથે જે આઈસીઈઆઈ નું જે કામ છે એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ સાથે રહી, બરાબર, અને કોઈ પણ હિસાબી ધોરણ આપણે જયારે બહાર પાડવાનું થાય તો એનું પણ કાર્ય કોણ કરે છે, તો કે આઈસીઈઆઈ દ્વારા થાય છે, બરાબર. પછી ચોથો સમયગાળો જોઈએ તો કે સ્વતંત્રતા પછીનો સમયગાળો. હજુ હમણાં જ આપણે વાત કરી હોય તો કહી શકાય કે આપણે હમણાં 15મી ઓગસ્ટ 1947 ની વાત કરીએ. પણ મેં 15મી ઓગસ્ટ કેમ યાદ કરી, તો કે આજે હું લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું 17 ઓગસ્ટના. 2 દિવસ પહેલા આપણે 79th એટલે કે આપણને 79મો સ્વતંત્રતા પર્વ આપણે ઉજવ્યો, રાઈટ. તો 1947માં બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતમાં નોંધપાત્ર આર્થિક સુધારાઓ અને વિકાસની પહેલ કરવામાં આવી. હવે આ શબ્દ પર હું તમને થોડી વાત કહીશ કે તમે જોવા જાઓ તો સૌથી પહેલું આયોજન પંચ આપણને ક્યારે જોવા મળ્યું, તો અર્થશાસ્ત્રમાં તમે ભણ્યા હશો કે પ્રથમ આયોજન પંચ જે છે આપણને 1951માં જોવા મળ્યું. પ્રથમ પંચવાર્ષિક યોજનાની વાત કરો તમે, બરાબર, તો આપણને ત્યારથી જોવા મળે છે. એના પછી આપણે 12મી જે યોજના, બરાબર, 12મી યોજના નહીં પણ આપણે 2012 થી 17ની જે છેલ્લી પંચવર્ષીય યોજના આપણને જોવા મળી. તો તમે એક વસ્તુ જોઈ શકો કે ભાઈ 1947 પછી આપણને મળેલા જે કાયદા હતા એમાં સૌથી પહેલા કયો કાયદો, તો 1956નો કાયદો, જે કંપની ધારો કાયદો કહી શકાય. એના પછી બીજો એક કાયદો આપણે જોવા મળ્યો. એ કાયદો હતો ઇન્કમ ટેક્સ એક્ટ રૂલ્સ, જેને આપણે કહીએ છીએ, રાઈટ, ઇન્કમ ટેક્સ એક્ટ 1961. અને 2 કાયદા આપણને જોવા મળ્યા. તો આપણે અકાઉન્ટ અને ઓડિટિંગની જયારે વાત કરતા હોય, બરાબર, તો આપણા માટે સૌથી મહત્વનું શું થઈ જાય છે, તો કે કંપની એક્ટ 2013 જે આપણે ત્યારે ભણી રહ્યા છીએ, રાઈટ. પણ એનો ઉદ્ભવ આપણને જોવા જઈએ તો આપણને એનો ઉદ્ભવ ક્યારે જોવા મળ્યો, તો કે સૌથી પહેલા આપણને ભારતની અંદર 1913નો કાયદો આપણને જોવા મળેલો, રાઈટ. અને 1913 થી તમે શરૂ કરો તો આપણો આખો મૂળથી જો કાયદો એકાઉન્ટિંગ કંપની એક્ટ જે કહેવાય 2013, એ આપણી સામે આવ્યો નવો કાયદો, રાઈટ. એને ચેન્જ થતા 100 વર્ષ લાગ્યા. ભલે આપણી પાસે કંપની ધારો 1956માં આવ્યો, પણ ખરેખર એ કંપની ધારો જે છે એ ક્યારનો કાયદો છે, તો કે આપણી પાસે 1913માં જે આપણી પાસે રૂલ્સ હતા, બરાબર, એ રૂલ્સ આપણી પાસે હતા. એ રૂલ્સના કારણે આપણી પાસે આપણે એને મેન્ટેન કરી શક્યા છીએ. નંબર 2, તો કે 1914નું જે પ્રથમ વિશ્વયુદ્ધ આપણે જોયું, બરાબર, પછી આપણે ત્યાં જે 1920માં જે નવા રૂલ્સ બન્યા એકાઉન્ટિંગ, 1920 થી લઈને 1922માં જે આપણી પાસે નવા ઇન્કમ ટેક્સના રૂલ્સ બન્યા, બરાબર, એ પણ આપણને ફાઇનલ નવા સ્વરૂપે ક્યારે જોવા મળે, 1961. તો મેં આ તમને એટલા માટે કહું છું, જયારે તમે લખતા હોય ને ત્યારે આપણી પાસે આ બધા સંદર્ભો મગજમાં હોવા જોઈએ, બરાબર. હું ખાલી થિયરી જે પીપીટીમાં તમને દર્શાવતો હોઈશ એની વાત નહીં કરું, પણ થોડી આપણે ડિટેલમાં પણ વાત કરીશું, બરાબર. હવે આઈસીઈઆઈ ની સ્થાપનાએ આપણને ત્યાં હિસાબી ધોરણ ઘડવાની અને વ્યવસાયિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાની નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તો આ નિર્ણાયક ભૂમિકાની જયારે વાત કરતા હોય તો અત્યારે હાલમાં જ્યારે આપણે આઈસીઈઆઈ નું વારંવાર જો મહત્વ સમજાવવા માંગતા હોય, બરાબર, તો આઈસીઈઆઈ ની રચના પછી આપણને નવા હિસાબી ધોરણો કઈ રીતે એને બહાર પાડવા, બરાબર, અને એને વેપારી જે સમુદાય છે, વેપારી જે લોકો છે, રાઈટ, એ એને કઈ રીતે યુટિલાઇઝ કરશે, એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે, તો એના માટેનું માર્ગદર્શન પણ આઈસીઆઈ આપે. બીજું હમણાં તમને કહું, આપણી પાસે અત્યારે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની વાત કરો છો તો આપણી પાસે મૂળ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણા 32 જેટલા હતા, બરાબર. હવે એને નવા સ્વરૂપમાં જયારે આપણે અત્યારે જોઈ શકીએ છીએ, આપણે હવે ઇન્ડિયન એએસ શબ્દ વાપરીએ છીએ, ઇન્ડિયન એએસ, બરાબર. એટલે ઇન્ડિયન એએસ એટલે શું, તો કે આપણા જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતા એની અંદર અમુક આઈએફઆરએસ ના રૂલ્સ ને જે એડ કર્યા. હવે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ, આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ ની વાત કરતા હોય તો ઇન્ટરનેશનલ જયારે એન્યુઅલ રિપોર્ટ આપણી સાથે આવે છે તો એમાં આઈએફઆરએસ નો જિકર થાય છે. તો ભારતીય હિસાબી ધોરણ આપણે અભ્યાસ કરતા હોઈશું
તો એમાં તમને એએસ અને ઇન્ડિયન એએસ જોવા મળશે, રાઈટ. પણ ત્યાં સુધી ઇન્ડિયન એએસ નું અસ્તિત્વ નહોતું. તો આપણે કોઈ પણ ફોરેન કંપનીના જયારે આપણે રિપોર્ટ જોતા તો એની અંદર યુએસ ગેપ ની વાત કરીએ, બીજા કોઈ ગેપ હોય બીજા દેશના ગેપ, પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ જેને આપણા આઈએફઆરએસ તરીકે ઓળખીએ, તો એ બધી જ કંપનીઓ માટે અમલ કરવું શક્ય નહોતું. અને એટલા માટે આપણે આઈસીઈઆઈ જે મૂળ કામ કર્યું છે કે ભાઈ એએસ ને નવા સ્વરૂપે જયારે બહાર પાડ્યા, તો કે જે આઈએફઆરએસ ના જે રૂલ્સ હતા એને અમુક એએસ ની અંદર એડ કરવામાં આવ્યા, બરાબર. અને બીજું, એઝ પર ધ બિઝનેસ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા, આપણા દેશની અંદર જેટલા બિઝનેસ અલગ અલગ પ્રકારે અસ્તિત્વમાં છે, તો દરેકનું જે બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે, દરેકનું કલ્ચર આખું અલગ છે, દરેકના રૂલ્સ રેગ્યુલેશન થોડા અલગ પડે છે, રાઈટ, એઝ પર ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ. તો એના સંદર્ભમાં આઈએફઆરએસ ના જે એટલા પણ રૂલ્સ છે એ આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એડ કર્યા. અને ત્યાર પછી આપણને જોવા મળ્યું શું, તો કે આપણે હવે જે આપણે કંપનીઓના રિપોર્ટ જોઈશું, હવે જે કંપનીના તમે ફાઇનલ અકાઉન્ટ જોશો, એની અંદર ઇન્ડિયન એએસ ની વાત કરેલી હશે, બરાબર. જે કંપનીનું ટર્નઓવર 500 કરોડથી ઓછું હશે, તો એ કંપનીને જૂના એએસ પ્રમાણે પોતાના હિસાબો રજૂ કરતા હશે, રાઈટ. અને જે સ્ટાન્ડર્ડ જે રૂલ્સ છે એ બદલાતા જોવા મળશે. બીજું કે દરેક કંપનીએ પોતાના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે લાગુ પડતા હોય એને અમલ કરવો જોઈએ. એટલા માટે કે કોઈ પણ કંપનીના નાણાકીય જે અહેવાલો છે એને જ્યારે એકાઉન્ટેબિલિટી, જેને આપણે પારદર્શિતા કહી શકતા હોય, બરાબર, ટ્રાન્સપરન્સી કહી શકતા હોય, તો એ કમ્પેરેબિલિટી એટલે કમ્પેર કઈ રીતે કરી શકાય, તો એ તુલનાત્મકતાનો જે ગુણ છે એ નાણાકીય અહેવાલોમાં તમને ક્યારે જોવા મળશે, જ્યારે એનું અકાઉન્ટિંગનું નેચર જે છે, ફોર્મેશન જે છે, યુનિફોર્મિટી જે છે એ સેમ હોવી, બરાબર, સરખી હોય. તો એ સરખી ક્યારે હોય, તો કે જ્યારે તમારા અકાઉન્ટિંગ જે ફોર્મેટ છે સેમ હોય, તમારા અકાઉન્ટિંગ રૂલ્સ તમારા થોડા સેમ હોય, બરાબર. અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સના જેટલા પણ તમારા ફોર્મેટ જે સેમ હોય, પીએનએલ અકાઉન્ટ, બેલેન્સ શીટ, કેશ ફ્લો બધું સેમ હોય, અને એ બધું સરખું હોય તો તમે એકબીજા બિઝનેસ તમે સરખામણી કરી શકશો. એના પછી આપણે થોડી વાત કરીએ તો સમકાલીન વિકાસ, જેને આપણે 1991 નો દાયકો જે છે, બરાબર, જેમાં આપણે એક મનમોહન સિંહને યાદ કરીએ કે આપણા દેશની અંદર એક સિસ્ટમ દાખલ કરવામાં આવી. કેમ કે આપણા અર્થતંત્રની 1991 ની જે એલપીજી સિસ્ટમ છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, તો એ જે એલપીજી સિસ્ટમ જે છે એ એલપીજી સિસ્ટમને વધુ અભ્યાસ કરવો હોય તો એના માટે તમારે મનમોહન સિંહ અને આપણી જે પંચવર્ષીય યોજનાઓ જે છે, બરાબર, એનો થોડો અભ્યાસ તમારે કરવો પડે. પણ હું એમાં તમને અંદર નહીં લઈ જાઉં, પણ એક વસ્તુ જરૂર કહીશ કે આપણું જે અર્થતંત્ર છે, જે ઓપન ઇકોનોમી જેને કેવું હોય તો કહી શકાય, પણ એ ઓપન ઇકોનોમી ક્યારે થઈ, તો કે જ્યારે વર્લ્ડ બેંક એટલે વિશ્વ બેંક દ્વારા આપણે એક શરત મૂકવામાં આવી કે તમારા દેશને ઓપન ઇકોનોમી કરવું હોય તો એના માટે તમારે એલપીજી સિસ્ટમ દાખલ કરવી પડશે. અને એ આધારે આપણને એ વખતે 1991માં ડ્યુ ટુ મનમોહન સિંહ ના કારણે આપણને લોન મળેલી, બરાબર. તો એ ઓપન ઇકોનોમીને કારણે આપણા જે ઉદ્યોગો હતા, આપણા જે બિઝનેસીસ હતા, બરાબર, એનું ઇકોનોમિકલ જે લિબરલાઇઝેશન થયું, બરાબર, એ સ્વતંત્ર થયા. તો જેના કારણે આપણું જે અર્થતંત્ર છે એમાં ફોરેન કરન્સી ની અવર જવર, બીજું કે આપણા દેશના જે રિપોર્ટ્સ છે એ થોડા ઓપન થયા કે ભાઈ આપણા દેશની અંદર વિદેશી કંપનીઓ હોય, વિદેશમાં આપણા દેશની કંપનીઓ હોય, તો એ કંપનીના જે નાણાકીય અહેવાલો જે છે, બરાબર, એ થોડા જટિલ બનેલા. જટિલ એટલા માટે કે આપણે ત્યાં ફોરેન કરન્સી નહીં, ફોરેન કરન્સી માટે આપણે 2 કાયદા બન્યા, જે આપણે એક જ કાયદો કહી શકાય કે એમઆરટીપી એક્ટ રિમૂવ થયો અને એની જગ્યાએ આપણે ત્યાં ફેરા એક્ટની જ્યારે વાત કરતા હોય, બરાબર, ફેરાને હવે નવું નામ આપવાનું ફેમા એક્ટ આપણે કહીએ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, રાઈટ. તો એ આ બધા કાયદાનું અહીંયા ઉદ્ભવ કેમ થયો, તો કે ડ્યુ ટુ લિબરલાઇઝેશન, બરાબર, અને મલ્ટીનેશનલ કંપનીનો વિકાસ થયો. એના કારણે આપણા જે નાણાકીય અહેવાલો જે છે એ વધુ જટિલ થયા. અને જટિલ એટલા માટે કહી શકાય કેમ કે ધીમે ધીમે આપણા દેશનો જે વિકાસ થઈ રહ્યો હતો, અને કોઈ પણ દેશનો વિકાસ થાય એ શરૂમાં આપણને થોડું જે એન્વાયરમેન્ટલી વાત કરીએ, એઝ પર ધ રૂલ્સ વાત કરીએ, બરાબર, તો એ થોડું આપણને જટિલ જ લાગતું હોય છે, પણ ધીમે ધીમે સરળ બનતું જાય છે. 2017 ની અંદર આપણે જીએસટી આવ્યું, રાઈટ. જીએસટી ના નવા નિયમો એ
આવ્યા તો એનાથી બીજો ફરક શું પડ્યો તો કે આપણી જે એકાઉન્ટિંગ સિસ્ટમ છે એમાં થોડી એની અસર થઈ, બરાબર. એના આધારે બજારમાં ક્લાઉડ અકાઉન્ટિંગ સોફ્ટવેર, પછી ઓટોમેશન સોફ્ટવેર, અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, બરાબર, એનો વિકાસ થાય છે. પણ હું તો એમ કહું છું કે ક્લાઉડ અકાઉન્ટિંગ ને બધું તમે ઓછો અભ્યાસ કરશો તો ચાલશે ધીમે ધીમે, એટલા માટે કે હજુ તમારું જે અભ્યાસક્રમ એટલો બધો ડેવલપ નથી થયો ગ્રામીણ વિસ્તારોમાં, રાઈટ. તો તમને ખાલી ટેલી એકાઉન્ટિંગ, જે અકાઉન્ટિંગના જે નવા નવા કાયદાઓ લાગુ પડ્યા છે, કંપની એક્ટ છે, જીએસટી છે, ઇન્કમ ટેક્સ એક્ટ છે, આ પણ થોડું તમે જો અભ્યાસ કરશો વ્યવસ્થિત તો પણ તમને એકાઉન્ટ લખવામાં તમને વાંધો આવતો નથી. હા, બાકી ઈઆઈ આવી ગયું છે એટલે ક્લાઉડ અકાઉન્ટિંગ ને પછી ક્લાઉડ કમ્પ્યુટિંગ ને ઓટોમેશન જે પ્રક્રિયાઓ જે છે એ તો ડેવલપ થઈ રહી છે, રાઈટ. એટલે ધીમે ધીમે તમારે ત્યાં સુધી પણ આવવું પડશે. એટલે હિસાબી પ્રક્રિયાઓ જે છે એ બદલાઈ રહી છે, એનું કાર્યક્ષમતા બદલાઈ રહી છે. તો આમ એકંદરે ભારતમાં હિસાબી પદ્ધતિ જે ઉત્ક્રાંતિ દેશની થઈ ત્યારથી લઈ, બરાબર, આપણને આખું જે ચિત્ર જે તમને અહીંયા દેખવા મળ્યું કે ભાઈ પ્રાચીન વેપાર પ્રથાઓથી લઈ અને આધુનિક નિયમનકારી માળખા સુધી તમે જે આ પરિસ્થિતિ જોઈ, બરાબર, એમાં વૈશ્વિક ધોરણોનો પ્રતિભાવ આપણને વિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે, એ તમે જોઈ શકો છો, બરાબર. એટલે અહીં સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ. આના પછીનું લેક્ચર હું નેક્સ્ટ બીજા ટોપિકમાં હું તમને બીજા લેક્ચરમાં વાત કરીશ. અને ત્યાં સુધી બરાબર આ ફોટામાં મોકલેલા છે ગ્રુપમાં, એ તમે જોઈ લેજો, બરાબર, અને એનો અભ્યાસ તમે કરતા રહેજો. તો શું થાય, તમને થોડો વધારે મહાવરો થશે. અને હું થોડી ડિટેલમાં વાત કરું છું એટલે તમારે થોડું શાંતિથી સાંભળવું. જ્યારે લેક્ચર સાંભળતા હોય ત્યારે આજુબાજુ અવાજ ન હોય, થોડું શાંત વાતાવરણ હોય અને ચોપડો જોડે રાખીને બેસવાનું. તો અમુક વસ્તુ જે લખવા જેવી હોય લખતા રહેવાનું, તો લેક્ચર તમને વધારે ઉપયોગી થશે.